રાજકોટની તો કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષ 2025 અને 2026નું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટની જ્ઞાનવાપી બજેટ નામ આપવામાં આવ્યું હતું। આ તકે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અનેક મુદ્દાઓને લઈ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। આ તકે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો દ્વારા બજેટને સરાહનીય અને લોકહિતનું ગણાવી બજેટનું આવકાર્યું હતું। આ સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે જે ક્ષતિઓ સર્જાઈ રહી છે તેને લઈ ઉદ્યોગપતિઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવાયું હતું કે કેન્દ્રીય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે સરાહનીય છે, જેમાં ખેડૂતલક્ષી મધ્યમ વર્ગ સહિતના મુદ્દાઓને ધ્યાનપૂર્વક આ બજેટને રજૂ કરાયું છે। સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે પણ સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે, પણ કેટલીક ક્ષતિઓ પણ સરકાર દ્વારા આ બજેટમાં રાખવામાં આવી છે, જેની અમે રજૂઆત કરી છે। ત્યારે હાલ અમને એવી આશા પણ છે કે સરકાર આગામી સમયમાં અમારા પ્રશ્નોને વાંચા આપી આવનારું બજેટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને પણ ફાયદારૂપ નીવડે તેવી આશા રાખીએ છીએ। કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 2025-26નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટને રાજકોટના લોકો કઈ રીતે જોઈ રહ્યા છે ત્યારે આપણી સાથે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ યોગીન ધનિયારા છે। આપણે એમની સાથે યોગીનભાઈ, આજે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે, કેવું લાગે છે બજેટ, કે ફાયદાઓ મળશે લોકોને? આજે જે જ્ઞાન બજેટ રજૂ કરવામાં આવેલું છે તેને નામ જ્ઞાન બજેટ આપવામાં આવેલું છે, પણ ખરેખર એમ કહીએ તો આજે એક મધ્યમ વર્ગીય માણસ ખરેખર ખુશ થઈ જાય એવું આ બજેટ નિર્મલા સીતારામનજી દ્વારા આજે બહાર પાડવામાં આવેલું છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટ એક ઉદ્યોગ પ્રધાન શહેર છે, સાથે સાથે એમએસએમઈ નું હબ જે આખા ઇન્ડિયામાં તેમનું નામ છે। તો રાજકોટને આ જે એમએસએમઈ ની જે કોઈ પણ જાહેરાતો થઈ છે તેનાથી ખૂબ જ મોટું બુસ્ટિંગ મળવાનું છે। નિર્મલા સીતારમણે એવી વાત કરી છે કે જે મધ્યમ વર્ગના લોકો છે તેમને 12 લાખ સુધીની ટેક્સ પેયરની ફ્રી હોય, આ બાબતને તમે કઈ રીતે જોવો છો? આ તો અકલ્પનીય વાત છે કે આજે 3 લાખમાંથી સીધા જે 12 લાખ કરેલા છે, જેનાથી મધ્યમ વર્ગ ખૂબ જ હર્ષો ઉલ્લાસની લાગણી અનુભવશે। સાથે સાથે તેમને જે કઈ પ્રશ્નો છે એ આ 12 લાખની જે કઈ સ્લેબ વધારવામાં આવેલો છે તો ઇન્કમ ટેક્સનો જે એમને ફાયદો થવાનો છે તે ખૂબ જ અકલ્પનીય છે અને મધ્યમ વર્ગ ખૂબ જ ખુશ છે આ જાહેરાતથી। આપણી સાથે અન્ય ઇન્ડસ્ટ્રીઝ એમની સાથે વાત કરીશું। તમે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે અત્યારે કેટલાક ફાયદાઓ પણ આપવામાં આવે છે, ત્યારે આ ક્ષેત્રના બજેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો આપણે ગત વર્ષના બજેટ સાથેની સરખામણી કરીએ તો આ વર્ષે લગભગ નાના ઉદ્યોગો જે સ્મોલ અને માઇક્રો ઉદ્યોગો છે તેમને બૂસ્ટઅપ આપવા માટે લગભગ પાછલા બજેટને અનુસંધાને લગભગ ઓલમોસ્ટ કઈ ફંડ રિલીઝ કરવામાં આવ્યું, ડબલ કરવામાં આવ્યું છે, જેથી નાના ઉદ્યોગોને બહુ મોટું પ્રોત્સાહન મળશે આમાં। ભારત છે તે ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ખેતી માટે કેટલી છૂટછાટો આપવામાં આવી છે? કારણ કે બજેટમાં તેને કે ખેતીના મુદ્દાના અવરોધમાં ખરેખર તો દર વખતે કૃષિ પ્રધાન દેશ હોવાથી દર વખતે ખેડૂતોને મહત્તમ ફાયદાઓ થાય એવા ઉદ્યોગોને નીતિઓ રજૂ કરવું થતી હોય છે, પણ આ વખતે પણ લઈને કપાસને લઈને જે આપણી એક બનાવવામાં આવેલી છે એની ક્રેડિટ કાર્ડની લિમિટ ને બધું, અને ખેડૂતને ક્રેડિટ કાર્ડની લિમિટ પણ વધારી દેવામાં આવી છે। શું ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છો તમે, શું આશા રાખશો આ બજેટમાં? તમને કે એવા કોઈ મુદ્દા હશે કે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને જે આપણે માન્યતા હતી, જે આશા હતી, આશા પૂરી નથી થઈ એવું લાગ્યું? ખરેખર એ તો જીએસટી ને લઈને સ્લેબ છે ઇન્ડસ્ટ્રીઝમાં, કારણ કે 5%, 12%, 18% અને 30%ના જે 28%ના રેશિયો છે જીએસટીના, અમારી મશીન ટૂલ્સની વારંવાર એવી રજૂઆતો હોય છે કે આ સ્લેબને ઘટાડી અને 3% સ્લેબમાં લઈ આવે, એ હવે આવતા વર્ષોમાં અમારી ફિલફાલ થાય એવી અપેક્ષા રાખીએ। ધન્યવાદ। તો આ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ડસ્ટ્રીઝ જેમનું કહેવાનું છે કે સરકાર દ્વારા જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે એક રીતે બજેટ સારી દિશામાં પણ છે, સારું પણ છે। જ્યારે કેટલીક જે જીએસટીના મુદ્દાઓ જે રીતે આશાઓ હતી તે પણ અત્યારે સરકાર દ્વારા જે પૂરી નથી કર્યું તે આગામી સમયમાં પૂરી કરે તેવી પણ એક માંગ છે। ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ।